મારું નામ કોટવાડિયા વજીરભાઈ બંગડાભાઈ, ગામ હાથાકુંડી, તાલુકો નેત્રંગ, જિલ્લો ભરૂચ. હું એક કોટવાડિયા સમાજમાંથી આવું છું, એટલે કે એ આદિમ જૂથ તરીકે ઓળખવામાં આવે છે અને અત્યારે સરકારે એને પીવીડીજી તરીકે ઓળખવામાં આવે છે. તો એમની જે પરંપરા, જે વ્યવસાય છે એ બાંબુ હાટ છે. એ આદિ અનાદિથી એ સમાજને એક પરંપરા, એક ભેટ સ્વરૂપે મળેલ છે ને એમની જે કળા છે એ વાંસમાંથી સુપડા, ટોપલા, સાબળીઓ અને ચટાઈ કે બાસ્કેટ, અન્ય શુભ શુભાની વસ્તુ બનાવીને એ ગામડે ફરીને વેચીને એનું ગુજરાન ચલાવતા વર્ષોથી. તો જે તે વખતે મેં શરૂઆત કરી તો પોતાનું રોકાણ 10,000 મેં કરીને શરૂઆત કરેલી. તો ધીરે ધીરે કરતાં કરતાં આજે થોડા માસ લાવ્યો, થોડો એ લાવ્યો, એમ કરતાં કરતાં પછી શરૂઆતમાં મને પ્રાયોજના જે ભરૂચ એમના માધ્યમથી મને એક વસ્ત્રપુર હાટમાં બોલાવવામાં આવ્યો ને વસ્ત્રપુર હાટમાં જે એનું જે આયોજન હતું, આદિજાતિ વિકાસ વિભાગ તાલીમ સંશોધન કેન્દ્ર ગાંધીનગર, એ સંસ્થા દ્વારા વસ્ત્રપુરમાં એક હાટ કરવામાં આવ્યો. એ હાટમાં પ્રથમ હું જે વાંસની સામાન લઈને આવ્યો એ ટોટલ મારે અંદાજે 3.5 લાખનું સેલિંગ થયું. અને જે સેલિંગ થયું ત્યાર પછી મને એવું થયું કે શરૂઆતમાં મેં 3.5 લાખ રૂપિયા જોયા અને મારી જે વસ્તુનો એટલો ડિમાન્ડ હતો તો મને એટલો ઉર્જા કે એટલું ગર્વ થયો કે નહીં, વાંસની જે વસ્તુ છે એ મારે આવનારી જે ભવિષ્ય છે એ મારું પરિવાર કે મારો સમાજનું કંઈક થશે, એમાં ઉદ્ધાર થશે. ધીરે ધીરે પછી આ પ્રગતિ કરતાં કરતાં પછી નેશનલ લેવલે કરતો ગયો. એમાં આખા દેશમાં જે નેશનલ ફેસ્ટિવલ થાય છે એમાં પણ ભાગ લેતો ગયો અને ધીરે ધીરે આજે મોટે પાયે કરું છું. સૌથી મારું મોટું કામ તો બાંબુ ફર્નિચરનું છે ને TRI સંસ્થા જે આવા પ્લેટફોર્મ આપી રહ્યું છે ને વારંવાર એવા મેળા થાય ને જે અમારી જે આદિવાસીઓની જે હસ્તકલા છે એ પરંપરાથી લુપ્ત ના થાય એના માટે એ લોકો ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે. તો સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનું છું, સાથે TRIનો પણ ખૂબ આભાર માનું છું.